નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ વિશે ભણીશું। એમાં અગાઉ આપણે યુનિટ જોયા, બરાબર। ત્યાર પછી આપણે પોયમ જોઈ અને ફરીવાર પછી આપણે ગ્રામર જોયું અને ત્યારબાદ ફરીવાર આપણે ગ્રામરમાં થોડુંક ડ્રોપ લઈ અને પોયમ જોઈ અને એક યુનિટ જોયું। ફરીવાર હવે એમાં ડ્રોપ લઈ આપણે ટેન્સ તરફ વળીએ, બરાબર। અગાઉ આપણે ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણી ગયા। આઈ હોપ કે તમને એ બરાબર એનું રિવિઝન હશે, તમને યાદ હશે। હવે આજે આપણે જે ત્રીજો ટેન્સ છે સાદો ભવિષ્યકાળ એ ભણવાનો છે। સાદો ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ કહેવામાં આવે છે। હવે વર્તમાન કાળ એટલે જે હાલમાં બની રહ્યું છે અને ભૂતકાળ એટલે જે બન્યું હતું, બરાબર હતું, અને ભવિષ્યકાળ એટલે જે થવાનું છે તે, જે બનવાનું બાકી છે તે, ભવિષ્યમાં કંઈક થશે તે દર્શાવવા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। આપણે કહીએ કે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં થશે, કોઈ ક્રિયા ભવિષ્યમાં બનશે તે દર્શાવવા કયો કાળ વપરાય છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ, બરાબર। હવે ભવિષ્યમાં જે ક્રિયા બનવાની છે એમાં બે સહાયકારક ક્રિયાપદો વપરાય છે। ઉપયોગ થાય છે એ ક્યાં છે? શેલ એન્ડ વિલ। આ બે સહાયકારકો છે જે સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વાપરવામાં આવે છે, બરાબર। હવે વર્તમાન કાળમાં શું હતું? મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું? ડુ કે ડઝ તરીકે વપરાતું હતું, બરાબર। અને ભૂતકાળમાં ડીડ, એ પણ નકાર અને પ્રશ્નાર્થમાં, અને હકારમાં કોઈ એવું હતું નહીં, મીન્સ કે ટુ બીના રૂપ તરીકે કશો ઉપયોગ થતો નહોતો। પણ અહીં આપણે જોઈએ તો હકારમાં જ શેલ વિલનો ઉપયોગ થાય છે। આગળ જોઈએ, હવે આ જોઈએ, બરાબર, આ તો તમને સમજાઈ ગયું, પણ હવે આપણે શેલ કોની સાથે વપરાય અને વિલ કોની સાથે વપરાય એ જાણવું જરૂરી ને। તો આઈ હોય તો એની સાથે શું આવે? શેલ, અને વી હોય તો શેલ, અને યુ હોય તો એની સાથે શું આવશે? વિલ, અને યુ હોય તો શું આવશે? વિલ। હી, શી, ઇટ, તો આ બધા સાથે શું આવશે? વિલ, અને ધે સાથે વિલ। આ કોષ્ટક તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર। કોની સાથે શેલ વપરાય, કોની સાથે વિલ વપરાય। આ શું છે? એકવચન, આ શું છે? બહુવચન। પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ ને ત્રીજો પુરુષ આવે ને, સંસ્કૃતમાં આવે, ગુજરાતીમાં આવે। હવે એટલું ખાસ યાદ રાખજો કે આઈ સાથે શેલ આવે અને વી સાથે શેલ આવે, બાકી બધા સાથે શું આવે? વિલ આવે। સમજાણું? ફરીવાર રિવિઝન કરું, કોઈ ક્રિયા ભવિષ્યમાં બનવાની છે તે દર્શાવવા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। આઈ શેલ, યુ વિલ, હી શી ઇટ સાથે શું આવે? વિલ। એટલે તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું કે આઈ વી સાથે શેલ આવે અને યુ, હી, શી, ઇટ, ધે, અને કોઈ નામ હોય તો શું વપરાય? વિલ વપરાય છે। સમજાણું કે જ્યારે આઈ અને વી હોય ત્યારે શેલ વપરાય છે, યુ, હી, શી, ઇટ અને ધે હોય
તો બધા સાથે શું વપરાય છે? વિલ વપરાય છે. બરાબર. હવે આટલું તો સમજાઈ ગયું કે ક્યારે ભવિષ્યકાળ કહેવાય, ક્યારે વર્તમાન, ક્યારે એના સાથે કોની સાથે શેલ વપરાય, કોની સાથે વિલ વપરાય. હવે આગળ જોઈએ તો આપણે એના કાળદર્શક શબ્દ અહીં લખું છું, કાળદર્શક શબ્દ. વર્તમાનમાં જે કાળદર્શક શબ્દ હતા એ યાદ છે? ટુડે, ડેઈલી, બરાબર, એવરી ડે. એ શબ્દ બધા ક્યાં હતા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને પાસ્ટ ટેન્સમાં લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, એ બધા જે શબ્દો આવતા હતા એ બધા શું આવતા હતા? એ સિમ્પલ પાસ્ટ ટેન્સના. પણ જ્યારે સાદો ભવિષ્યકાળ હોય તો એના કાળદર્શક શબ્દ ક્યાં હોય? તો એ અહીં આપણે લખીએ. ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, tonight, in the future, નેક્સ્ટ ડે. આ બધા જે શબ્દો છે એ શું દર્શાવે છે? સમય દર્શક શબ્દો દર્શાવે છે. ફરીવાર તમારે બધા સિમ્પલ ટેન્સ હોય તો તમારે એને શું કરવાનું હોય? એના કાળદર્શક શબ્દો યાદ રાખવાના હોય છે. હવે આપણે એક એક્ઝામ્પલ હોય, બરાબર, અને તમને ખ્યાલ નથી આવતો કે કયા કાળના આ વાક્ય છે, તો તમે જવાબ કેમ લખો? બરાબર. જ્યારે તમે આવા શબ્દો જુઓ, ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ટુનાઇટ, ઇન ધ ફ્યુચર અને નેક્સ્ટ ડે, તો આ કાળ કયો હોય? ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ જ આ કાળ દર્શાવે છે. ફરીવાર તમને સામાન્ય માહિતી છે ભવિષ્યકાળની, કે જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં બનવાની છે એ દર્શાવવાની હોય ત્યારે ભવિષ્યકાળ બને છે. અને ભવિષ્યકાળમાં આઈ અને વી સાથે શેલ, બાકી બધા સાથે વિલ. એટલે કે હી, શી, ઇટ, યુ અને ધે સાથે શું આવે? વિલ. અને કાળદર્શક શબ્દ ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ટુનાઇટ, ઇન ધ ફ્યુચર અને નેક્સ્ટ ડે જેવા શબ્દો હોય, એટલે કે અન્ય શબ્દો આ ટાઈપના આપેલા હોય તો તમારે કયો ટેન્સ સમજવાનો? સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આટલી જનરલ માહિતી આપ્યા બાદ આપણે એની જે વાક્યરચના છે એ સમજીએ. આજે મેં બોર્ડ વર્ક કરેલું છે એ તમારી બુક્સમાં લખજો. આની તમારે બ્લેન્ક્સ પૂછાય કે 3 ઓપ્શન હોય એમાંથી એક આન્સર લખવાનો એ હોય. પછી તમારે આ જે ટેન્સ હોય, મીન્સ કે આખો એક પેરેગ્રાફ આપેલો હોય, એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય તો તમારે આખો પેરેગ્રાફ ચેન્જ કરવાનો આવે. એટલે કે તમારે ડાયરેક્ટ એને ચેન્જ એમાં કરવાનું હોય? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હોય, કન્ટિન્યુ ટેન્સમાં હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. ટૂંકમાં જે આપેલો હોય એનાથી તમારે અલગ કરવાનું હોય, એટલે કે બીજા કાળમાં પરિવર્તન કરવાનું હોય છે. આપણે અહીં હકાર વાક્ય રચના લખીએ. હકાર વાક્ય રચના. તો હકાર વાક્ય રચનામાં કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ સિમ્પલ ફ્યુચર ટેન્સની શું થઈ? વાક્ય રચના થઈ. આ પ્રમાણે તમારે જો વાક્ય રચના ખ્યાલ આવી જાય તો તમને એના આન્સર ઇઝીલી લખી શકો. અને એક નોટ ડાઉન કરજો
કે તમારે આમાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. કેવું રૂપ આપે છે? ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. એક આપણે એક્ઝામ્પલ જોઈએ. I will sing a song. આ ક્યાં કાળનું છું? વિલ આવ્યું, હા. એની સાથે શું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ. અને સહાયક કારક તરીકે શું આવ્યું? વિલ. હવે આ એક માહિતી આપી, પણ તમારે એક્ઝામમાં કઈ રીતે પૂછાય? આ લખ્યું હોય આઈ બ્લેન્ક્સ અ બુક. સિમ્પલ વાક્ય હોય. આ તો અત્યારે જનરલ તમને સિમ્પલ વાક્ય આપું છું કે આઈ બ્લેન્ક અ બુક. તો તમારે બાય છે, તો અહીં શું ખાલી જગ્યામાં શું લખવાનું? આઈ સાથે શું આવશે? આઈ શેલ બાય. બરાબર. આ તમારે બ્લેન્ક્સ પૂછાય તો આ રીતે તમારે એના આન્સર લખવાના હોય છે. આગળ જોઈએ. આ એક ખાલી જગ્યા છે. આઈ ખાલી જગ્યા અ ગિફ્ટ ટુમોરો, અને અહીંયા હોય ગીવ, ટુ ગીવ અથવા ગીવ ફક્ત આપેલું હોય તો તમારે આન્સરમાં ટુ બીનું રૂપ તરીકે શું આવે? આ શેલ. અને ગીવનું શું થાય? ગીવ. મૂળ જે રૂપ આપેલું હોય એ જ મૂકવાનું હોય છે. ફરી એક એક્ઝામ્પલ લઈએ. હી ખાલી જગ્યા અ કાર, એ કાર ખરીદશે. બરાબર. હવે અહીંયા હી છે તો એની સાથે શું આવશે? વિલ. બાયનું બાય. સો ઇઝી. કંઈ પણ ટફ છે નહીં. જો તમને ટેન્સ ઓળખતા આવડી જાય અને જો તમે એની વાક્યરચના તમને બરાબર મગજમાં બેસી ગઈ હોય તો આના આન્સર એકદમ ઇઝી છે. તમે સરળતાથી લખી શકો. અને ઘણી વખત એવું થાય કે તમને અલગ ટાઈપની ખાલી જગ્યા પૂછાણી, મીન્સ કે તે ખાલી જગ્યા ગો ટુ આબુ ટુમોરો, તે આવતીકાલે આબુ જશે. બરાબર. હવે ગો એ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે અને અહીંયા ફક્ત તમને ટુ બી આપેલું હોય તો શું કરવાનું? મૂંઝાવાનું નહીં. અહીંયા ટુ બીનો મતલબ જે સહાયકારક ખૂટે છે એ વાક્યરચનામાં જોશો તો શું ખૂટે છે? ક્રિયાપદનું મૂળ રૂપ છે તો એની આગળ શું આવે? શેલ કે વિલ. તો ધેની સાથે શું આવે? વિલ. ફક્ત વિલ લખવાનું હોય છે. બાકી જે ખાલી જગ્યા છે એને બીજું કશું પણ ચેન્જીસ કરવાના નથી. હકાર વાક્યરચના સમજાણી. હવે આપણે નેક્સ્ટ એની નકાર વાક્યરચના લેવાની છે. આ પાઠ છે, એક્ઝામ્પલ છે, એ તમારી બુક્સમાં તમે લખી લેજો. બરાબર. હવે એની નકારની વાક્યરચના કઈ રીતે છે? તમે સિમ્પલ, પ્રેઝન્ટ, પાસ્ટ બંને ટેન્સ જોયા. બરાબર. તો ફક્ત ચેન્જીસ ક્યાં આવશે? કરતા પ્લસ શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ ક્રિમુ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એકદમ સરળ છે.
ફક્ત ક્રિયાપદના મૂળરૂપ અને શેલ વિલ બંનેની વચ્ચે શું આવશે? નોટ મૂકવાથી એ વાક્યરચના કેવી બને છે? નકાર વાક્યરચના બને છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. દિવ્યા will draw a picture. દિવ્યા will draw a picture. દિવ્યા છે એક ચિત્ર દોરશે. હવે અહીંયા આ વાક્ય છે દિવ્યા એક પિક્ચર દોરશે, પણ આપણે એમ દર્શાવ દિવ્યા એક પિક્ચર નહીં દોરે તો શું? સિમ્પલ, વચ્ચે ફક્ત નોટ મૂકી દેવાનું છે. અહીંયા શું આવશે? નોટ draw a picture. ફક્ત આ જ રીતે, બાકી એક પણ પ્રકારના ચેન્જીસ થશે નહીં. આપણે શું કર્યું? આપણે હકાર વાક્યનું શું કર્યું? નકાર વાક્ય. આ થઈ હકાર વાક્ય રચના, આ થઈ નકાર વાક્ય. એટલે હકારમાંથી નકાર ફેરવો ત્યારે ફક્ત નોટ મૂકવામાં આવે છે. બાકી જે વાક્ય છે એમાં એક પણ પ્રકારના ચેન્જીસ થશે નહીં. બરાબર. હવે આગળ એક એક્ઝામ્પલ લઈએ. આનંદ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા આનંદ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એટ હોમ. હવે તમે મૂંઝાવ કે અહીંયા તો બે ખાલી જગ્યા છે, એક અને બે ખાલી જગ્યા છે, તો હવે આમાં મારે શું કરવું? તો જ્યારે આ ટાઈપની ખાલી જગ્યા આપી હોય ત્યારે તમારે વાક્ય રચના જોવાની કે નોટ આની આગળ અને પાછળ શું છે? આગળ શું છે? વિલ કે શેલ. બરાબર. તો આનંદ છે એની સાથે શું આવશે? વિલ. અને નોટ પછી શું છે? ક્રિયાપદનું મૂળ. જે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય એનું એ જ લખવાનું છે. જે તમે હકારમાં લખતા હતા એ તમારી ડાયરેક્ટ એક જ બ્લેન્ક્સ હોય અને તમારે એમાં જવાબ લખવાનો હોય છે. અહીંયા ફક્ત નોટ મુકાઈ ગયું હોય અને જે બે ખાલી જગ્યા છે એ અલગ પડી ગઈ હોય છે, પણ એમાં ડરવાની જરૂર નથી. ફક્ત પહેલી ખાલી જગ્યામાં જે સહાયકારક આવે છે શેલ કે વિલ એ મૂકવાનું અને બીજી ખાલી જગ્યામાં તમારે જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એ મૂકવાનું હોય છે. બાકી એક પણ પ્રકારના ચેન્જીસ હોતા નથી. આગળ એક ખાલી જગ્યા જોઈએ. અમિત ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અમિત અમિત બ્લેન્ક્સ નોટ ખાલી જગ્યા જ્યુસ. અહીંયા ડ્રિંક આપેલું હોય. બરાબર. તો હવે શું કરવાનું? સેમ અમિત સાથે શું આવશે? વિલ. અને ડ્રિંકનું ડ્રિંક. છે અઘરું? નહીં. બરાબર. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ છે. હું પ્રશ્નાર્થ વાક્ય રચના આની નીચે જ લખું છું જેથી તે કરીને તમને ખ્યાલ આવે કે આમાં કેટલા પ્રકારના ચેન્જીસ થયા. હા, માઇનોર ચેન્જીસ છે જે તમારે યાદ રાખવાના રહેશે. હવે સિમ્પલ આપણે કોઈ બી પ્રશ્નાર્થ વાક્ય રચના લઈએ છીએ. બરાબર. ત્યારે શેલ વિલ છે હંમેશા શું આવશે? આગળ આવશે. તો પહેલાં શું આવશે? શેલ કે વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. શેલ વિલ છે ક્યાં આવી જશે? આગળ આવી જશે. કર્તા એના પછી આવી જશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આ નોટ તો નીકળી જ જવાનું. બરાબર. નકાર નથી. આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે નોટ નીકળી જશે. અને ક્રિયાપદનું મૂળ એઝ ઇટ ઇઝ કર્મ. જે વાક્ય રચનામાં
અહીંથી કંઈ પણ પ્રકારનો ચેન્જ થયો નથી. ફક્ત કર્તાની જગ્યાએ શેલ વિલ આવ્યું અને શેલ વિલની જગ્યાએ કર્તા. બરાબર, આ જ પ્રકારનો ચેન્જીસ છે, બીજા એક પણ પ્રકારનો ચેન્જીસ છે નહીં. હવે એના એક્ઝામ્પલ લઈએ. યુ વિલ રીચ પુણે. હવે આ જ વાક્યનું મારે પ્રશ્નાર્થ કરવું હોય, આ કઈ છે હકાર, એનું પ્રશ્નાર્થ કરવું હોય તો શું કરવાનું? વિલ યુ રીચ પુણે? છે કંઈ નથી ને અઘરું? આ જ રીતે તમારે ખાલી જગ્યા પૂછાય છે. આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. I shall get up early tomorrow. Morning. હવે આ વાક્યનું જ્યારે આપણે પ્રશ્નાર્થ કરવું હોય તો પહેલાં શું આવશે? shall I get up early tomorrow morning, અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. સમજાણું? ફરીવાર આઈ છે, ફક્ત આ બે જગ્યામાં ચેન્જીસ થશે. કર્તાની જગ્યાએ શેલ વિલ આવશે અને શેલ વિલ જગ્યાની જગ્યાએ આઈ આવશે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. બરાબર. હવે ઇન શોર્ટ તમને થોડીક માહિતી આપું કે તમને પરીક્ષામાં કદાચ એવું પૂછાય કે આ હકાર વાક્ય છે તો એનું પ્રશ્નાર્થ કરો, અથવા પ્રશ્નાર્થ છે તો એનું નકાર કરો, અથવા નકાર છે તો એનું હકાર કરો. બધી રીતે પૂછાઈ શકે. તો તમારે આવા અમુક એક્ઝામ્પલ લઈ અને તમારે એનું જે કંઈ ચેન્જીસ કરવાના થાય એટલે કે મીન્સ એની પ્રેક્ટિસ કરવાની રહેશે. થોડાક એક્ઝામ્પલ આપું તમને. જતીન will go to school in the morning. આ વાક્યને તમારે શું કરવાનું? પ્રશ્નાર્થ અને નકાર. આ વાક્યનું તમારે પ્રશ્નાર્થ બનાવવાનું રહેશે અને નકાર બનાવવાનું રહેશે. સરલા will not teach ગુજરાતી. હવે આ વાક્ય છે એ કયું છે? નકાર છે. તો તમારે શું બનાવવાનું? હકાર અને પ્રશ્નાર્થ. will ઉત્સવી સિંગ અ સોંગ? તો આનું તમારે હકાર અને નકાર આ વાક્ય બનાવવાના રહેશે. ફરીવાર તમને સમજાવું તો હકારમાં કર્તા પ્લસ શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નકારમાં કર્તા પ્લસ શેલ વિલ પ્લસ ક્રિયાપદનું નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થમાં પ્લસ શેલ વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બસ આટલું આવડી જાય એની વાક્ય રચના અને કાળદર્શક શબ્દ જો આવડી જાય તો તમારે આ ટેન્સમાં કંઈ પણ પ્રોબ્લેમ રહેશે નહીં. તો તમારે આ ત્રણ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ અહીં આપણે પૂર્ણ થાય છે. આ ત્રણેય સિમ્પલ ટેન્સ
તમારે વ્યવસ્થિત તમારે સમજી લેવાના છે. એકવાર નહીં, 2 વાર નહીં, 3 વાર વિડીયો જોવો અને બરાબર સમજાય પછી આપણે નેક્સ્ટ જે ટેન્સ હોય એમાં સમજવાનું રહેશે. હા, આની જે તમને એક્સરસાઇઝ છે અત્યારે નેક્સ્ટ લેક્ચરમાં હું આની એક્સરસાઇઝ તમને સમજાવીશ. થેન્ક યુ.